ખેતીની જમીન ખરીદતા પહેલા શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? આ સવાલ અવારનવાર લોકો દ્વારા મને પૂછવામાં આવે છે. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે ખેતીની જમીન ખરીદો છો તે પહેલા શું વિગતો ધ્યાનમાં રાખવાની. તે પહેલા તમારે સૌથી વધારે બે બાબતો ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. એક છે રેકર્ડની સ્પષ્ટતા અને બીજું છે સ્થળ પરિસ્થિતિ. રેકર્ડની સ્પષ્ટતા તમે કેવી રીતે મેળવી શકો છો? તો તેના માટે તમારે 1951 થી અત્યાર સુધીની તમામ 7/12 નોંધો, 7/12 જેટલા પણ હુકમ થયેલા છે તે, 7/12 કોઈ પણ બોજાની કે તેવી કોઈ નોંધ પડી હોય તો તે, કરાર, દસ્તાવેજ, આ તમામની ચકાસણી કરવાની હોય છે. તે જો તમે જાતે કરી શકતા હોય તો પણ ભલે, અથવા જો જાતે નથી કરી શકતા તો તેના માટે તમારે કોઈ એક્સપર્ટ એડવોકેટ કે સોલિસિટરનો સંપર્ક કરીને તે જમીનનો ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ રિપોર્ટ મેળવી લેવો જોઈએ. અને બીજું છે સ્થળ પરિસ્થિતિ. સ્થળ પરિસ્થિતિ એટલે કે તમે જે જમીન જોઈ છે તે જ સ્થળ પર છે કે કેમ તે ચકાસવા માટે તમારી પાસે જોઈશે ગામનો નકશો, જે તમને પંચાયતમાંથી મળશે. અને તે જમીનની સરકારી માપણી કરાવી લેવાની, જેથી કરીને તમે જે જમીન જોઈ છે તેનું માપ અને જમીનની 7/12 જે માપ છે તે એકચ્યુઅલમાં મેચ થાય છે કે નહીં તે ચકાસવું પણ ઘણું જરૂરી હોય છે. તેથી ખેતીની જમીન ખરીદતા પહેલા આ તમામ રેકોર્ડ્સને ખાસ ચેક કરવા જોઈએ. પણ ઘણી વખતે કેવું હોય છે, સામાન્ય જનતા ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટનો અને માપણીનો નાનો સૂનો ખર્ચો બચાવવા માટે તેમના જીવનની તમામ મૂડી રિસ્કમાં મૂકી દેતી હોય છે. તે ક્યારેય ન કરવું જોઈએ.